નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન જે તારીખ 20/4/2024 ના રોજ લેવાવાની છે તેનું નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર સોલ્યુશન મૂકવામાં આવેલ છે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। કોઈ પણ બે। 1, વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? ઉત્તર, વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી નીચે મુજબ ભલામણો કરવામાં આવી। શિક્ષણ ખાતાની સ્થાપના, દરેક પ્રાંતમાં એક અલગ શિક્ષણ વિભાગ શરૂ કરવો। યુનિવર્સિટીની સ્થાપના, લંડન યુનિવર્સિટીના નમૂના પરથી ભારતમાં મુખ્ય શહેરો જેવા કે મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ, મદ્રાસમાં યુનિવર્સિટીઓ સ્થાપવી। શિક્ષણનું માધ્યમ, ઉચ્ચ શિક્ષણ માટે અંગ્રેજી ભાષા અને પ્રાથમિક શિક્ષણ માટે માતૃભાષાને સ્થાન આપવાની ભલામણ કરવામાં આવી। ગ્રાન્ટ ઇન એક્ટ, ખાનગી શાળાઓ અને કોલેજોને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી આર્થિક મદદ આપવાની શરૂઆત કરવી। શિક્ષકોની તાલીમ, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોને તાલીમ આપતી સંસ્થાઓ ખોલવી। સ્ત્રી શિક્ષણ, સ્ત્રીઓને શિક્ષણ મળી રહે તે માટે ખાસ પ્રયત્નો કરવા અને શાળાઓને પ્રોત્સાહન આપવું। વ્યાવસાયિક શિક્ષણ, વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વધે તે માટે વ્યાવસાયિક અને તકનીકી શિક્ષણ આપવાની હિમાયત કરવામાં આવી। 2, ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું? જવાબ, ખેડા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો। ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારો ખેતરમાંથી ડુંગળીનો પાક કાપી લાવ્યા। અંગ્રેજ સરકારે મોહનલાલની ધરપકડ કરી 15 દિવસ જેલની સજા કરી। મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું। આમ મોહનલાલ પંડ્યા ચોરી છુપીથી ખેતરમાંથી ડુંગળી કાપી લાવ્યા હોવાથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું। પ્રશ્ન 2, જોડકા જોડો। 1, કુદરતી આપત્તિ, જવાબ દાવાનળ। 2, માનવ સર્જિત આપત્તિ, જવાબ ઔદ્યોગિક અકસ્માત। 3, દાવાનળના બનાવો, જવાબ હિમાલયના ઢોળાવ પરના જંગલો। 4, ભૂસ્ખલનનું કારણ, જવાબ પર્વતો કાપી બનાવતા માર્ગો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 1, રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? ઉત્તર, રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ। 2, ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા? ઉત્તર, ગાંધીજી ભારતમાં ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા। 3, ભારતે કયા ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિઓ મેળવી છે? ઉત્તર, ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી છે। 4, ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી? ઉત્તર, ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી। પ્રશ્ન 3બ, ખાલી જગ્યા પૂરો। 1, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ખાલી જગ્યા હતું? જવાબ નરેન્દ્રનાથ દત્ત। 2, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં આવી? જવાબ વિનોબા ભાવે। 3, હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? જવાબ નીતિ આયોગ। 4, ભારતમાં ઈસવીસન 1922માં ખાલી જગ્યા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી? જવાબ શાંતિનિકેતન વિશ્વ ભારતી। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં ઉત્તર આપો। 1, લોર્ડ કર્ઝને કયા પ્રદેશના 2 ભાગલા પાડ્યા હતા? જવાબ બંગાળાના। 2, મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? જવાબ મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના નામે જાણીતી છે। 3, દ્રશ્ય કલામાં કઈ 2 કલાઓનો સમાવેશ થાય છે? જવાબ ચિત્ર અને સંગીત। 4, પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે? જવાબ પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે। પ્રશ્ન 4બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, પિઠોરા ચિત્રકલા એ ગુજરાતીય ચિત્રકલા હતી? જવાબ ખરું। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 1, જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું? ઉત્તર, ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો તે પછી જૂનાગઢની પ્રજાનો લોકમત લેવામાં આવ્યો જેમાં જૂનાગઢની પ્રજાએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢના ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું। આ રીતે જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું। 2, ભારતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે? ઉત્તર, રાજા રવિ વર્મા, કવિવર રવિન્દ્રનાથ ટાગોર વગેરે ભારતના નામાંકિત ચિત્રકારો છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। પ્રશ્ન 6, નીચે આપેલા ઉદ્યોગોના ઉદાહરણોનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો।
કાગળ, શણ, માંસ, મત્સ્ય, સિમેન્ટ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ, ચર્મ, મીઠા, મકાન નિર્માણ. જવાબ કૃષિ આધારિત ઉદ્યોગ. જવાબ સુતરાઉ કાપડ, શણ. 2 પશુ આધારિત ઉદ્યોગ. માંસ. સમુદ્ર આધારિત ઉદ્યોગ. જવાબ મત્સ્ય, મીઠા. વન આધારિત ઉદ્યોગ. જવાબ કાગળ, મકાન નિર્માણ. ખનિજ આધારિત ઉદ્યોગ. જવાબ સિમેન્ટ, લોખંડ, પોલાદ. પ્રશ્ન 7 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો. ઉત્તર: તીડ પ્રકોપ એક જૈવિક આપત્તિ છે. તીડ એક પ્રકારનું કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં તેની અંદાજિત 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે ઝુંડમાં રહે છે. એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તીડ રણ વિસ્તારમાં જોવા મળે છે. તીડના શરીરની લંબાઈ 1.5 થી 2 ઇંચ જેટલી હોય છે. ઉડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના પાછળના 2 પગ આગળના પગની સરખામણીએ લાંબા હોય છે. તેના માથા ઉપર એન્ટેના જેવા 2 વાળ હોય છે. તે 2 થી 2.5 ફૂટ લાંબો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં આક્રમણ કરતા તીડ કે રણતીડ નામે ઓળખાય છે. તીડની આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં જોવા મળે છે. તેને પોતાના વજનની બરાબર ખાવાની ટેવ છે. તેથી તે ખાવધરા તીડના નામે ઓળખાય છે. પુખ્ત થતાં તે રેતીમાં ઈંડા મૂકે છે. તે દિવસ દરમિયાન ઉડે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે. જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે ત્યાં ખેતીના પાકોને અને લીલી વનસ્પતિના પાંદડાને સફાજટ કરી મૂકે છે. બાગાયતી ખેતીના બગીચાઓ પર તીડ ત્રાટકે તો લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આમળા વગેરેના પાકોને ભારે નુકસાન પહોંચાડે છે. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ નમૂનાનું પ્રશ્ન પેપર છે. આ જ પ્રશ્ન પેપરમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવું જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખૂબ લાંબો ન બને તે માટે આપ વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નોના જવાબ જોઈ લેવા વિનંતી. નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે. તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો.
જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.